લાગણી અનુભવી ચૂક્યા છીએ, કારણ કે કવિઓના અને મહેમાનોના આગમનથી જ્યારે વાતાવરણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે એક અનેરો હર્ષ થાય છે। આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રી રાજુભાઈ મોદી સાહેબ, ભાજપ સાહેબ પ્રમુખ અને અમારા શિક્ષકોના લાડીલા વડનગરના કોઓર્ડિનેટર સાહેબ દિનેશભાઈ સાહેબ, વડનગર સાહિત્ય અકાદમી સંસ્થાના અધ્યક્ષ શ્રી ડોક્ટર પુષ્પ ગોસ્વામી સાહેબ, તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત કવિ મિત્રો શ્રી અરુણભાઈ જાદવ, શ્રી અંજનાભાઈ રાઠોડ, શ્રી વિજયભાઈ તિવારી અને શ્રી સત્યભાઈ બારોટ, આપ સર્વનું વડનગર સાહિત્ય અકાદમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું। વડનગર તાલુકામાંથી જે શિક્ષક મિત્રો પણ આની અંદર જોડાયેલા છે એ તમામ શિક્ષક મિત્રોને પણ વડનગર સાહિત્ય અકાદમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું। લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ ઉપર ઘસીને ચંદન કરું છું, શબ્દોને કાગળ ઉપર ઘસીને ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું। આજે વડનગર સાહિત્ય સંસ્થા દ્વારા જ્યારે વર્ષ 2024નું પ્રથમ સાહિત્ય એવોર્ડ યોજાઈ રહ્યો છે, આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે જ્યારે આપણે ભેગા થઈ રહ્યા છીએ ત્યારે લાગે છે કે જ્યારે વિશ્વ માતૃભાષા દિવસે મધુર સાંજ ધીમે ધીમે ઢળી રહી છે, લાગે છે કે જાણે આકાશ આજે ઘેરા રંગે રંગાઈ રહ્યું છે, વાતાવરણ ધીમે ધીમે મદહોશ થઈ રહ્યું છે, હજી તો વસ્તી ક્યાંક છવાઈ રહી છે અને ઉલ્લાસનું આજે આગમન થઈ ગયું છે। આવા મદહોશ મનભર અને મધભર વાતાવરણને માણતા માણતા આપણે સૌ આજે ભેગા થઈ ચૂક્યા છીએ। આપ સૌ જાણો છો કે આપણે કયા કારણોસર ભેગા થયા છીએ। આપ સર્વને ખબર છે કે ઈસવીસન 1999 ની અંદર યુનેસ્કો દ્વારા 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કરવામાં આવ્યો, ત્યારે લગભગ 20 ફેબ્રુઆરી 2000 થી વિશ્વની અંદર આજે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે। આ ઘોષણા એ સમયે બાંગ્લાદેશવાસીઓ, જે સમયે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, તે સમયે ભાષા ચળવળને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સમગ્ર વિશ્વ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવી રહ્યું છે। અને વડનગર સાહિત્ય સંસ્થા અકાદમીના અધ્યક્ષ શ્રી ડોક્ટર પુષ્પભાઈ ગોસ્વામીનું એક સપનું હતું કે વડનગરની અંદર લગભગ ઓછામાં ઓછા શિક્ષકો પણ ભેગા કરીને આપણે આ સાહિત્ય અકાદમીને બાળકોના ઘર સુધી, બાળકોના ક્લાસ સુધી પહોંચાડીએ, જેથી કરીને વર્ગખંડની અંદર આજે માતૃભાષા ગુંજતી રહે। જ્યારે મિત્રો ચલો કાર્યક્રમની શરૂઆત એક સુંદર મજાની પ્રાર્થનાથી કરીશું। આપણે આંખોને થોડી વાર વિરામ આપીશું। આપણે સૌ સાથે મળીને શ્રદ્ધાપૂર્વક
ખૂબ સરસ દીકરીનો ખૂબ ખૂબ આભાર. મહેમાનો સાથેની પ્રાર્થનાથી પથ્થરોમાં જે પ્રાણ ફૂંકાય છે, મહેમાનો સાથેની પ્રાર્થનાથી પથ્થરોમાં પ્રાણ ફૂંકાય. મહેમાનો વિનાની પ્રાર્થનાથી આપણે પ્રાર્થના નથી કરી. મંચસ્થ મહાનુભાવની મારી નમ્ર અરજ છે કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. મંચસ્થ મહાનુભાવના કરકમળ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. સુનો સુનો કોળિયું ને સુનું મારું વયું, સુનો સુનો કોળિયું ને સુનું મારું વયું. આજ એમાં મહેમાનો તમે દીપ પ્રગટાવી જાઓ. આજ એમાં મહેમાનો તમે દીપ પ્રગટાવી જાઓ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિર્પરમ બ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો વરતુ મે પાપમ સંધ્યા આજે આપણી વચ્ચે ભાજપ સાઈના પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, જેમના સન્માન માટે વડનગર સાહિત્ય અકાદમી સંસ્થાના અધ્યક્ષ શ્રી ડોક્ટર પુષ્પકભાઈ ગોસ્વામીને આમંત્રિત કરું છું. ત્યાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા આપણા લાડીલા શ્રી દિનેશભાઈના સન્માન માટે હું ડેનિશા ગોસ્વામીને આમંત્રિત કરું છું. આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અહીં પધારેલ એવા દિનેશભાઈ સાહેબને નમ્ર અરજ કરીશ કે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપણને કઈ કહેશે. માંડે દિનેશભાઈ. મને એવું લાગે મારે માહિતીની જરૂર પડે. મિત્રો, માતૃભાષાને જ્યારે યાદ કરીએ છીએ ને ત્યારે મને વ્યાસ સાહેબ તરફ આવે, વિરેન્દ્ર વ્યાસ સાહેબ. એમના જીવનમાં ખૂબ એમણે માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા સાહિત્યના અને ભાષા વિજ્ઞાન ઉપર એને ખૂબ કામ કર્યું. અને આપણા મુસીબે એમનું એમના પત્નીનું બન્યું સાથે એમને પ્રોત્સાહન થયું. એક સાથે એમને ભાષા એક એવી વસ્તુ છે, હું મારા શિક્ષકોને કાયમ કહું છું, ભાષાના વિષય સાથે ક્યારે નહીં જોડું. ભાષા એક એવી વસ્તુ છે કે આપણું આદાન પ્રદાનનું એક માધ્યમ છે, ચાહે કોઈ પણ ભાષા. આજ સવારમાં મને એક એવી ઘટના બની કે ઘણા બધા મિત્રોને એવી ટેવ હોય કે વિશેષ દિવસ હોય એટલે સ્ટેટસ મૂકે.
મારા અંગત મિત્ર હતા એટલે પછી મેં એનું ધ્યાન દોર્યું. એમને એવું સ્ટેટસ મૂક્યું કે હેપી મધર ટંગ ડે. મેં કોમેન્ટ કરી કે તમારી માતૃભાષા અંગ્રેજી હોય એવું મને જણાય છે. તો પછી કે ના ના સાહેબ હું તો ગુજરાતી છું. કીધું હું તો ખબર છે ને તમે ગુજરાતી છો તો તમારે શેમાં તરત મને સ્ટેટસ ઘટાડ્યું અને પછી વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાતીમાં લખ્યું. બીજું માતૃભાષા સાથે આપણી ગુજરાતી ભાષા સાથે એક અદ્ભુત કલ્ચર જોડાયેલું છે. અદ્ભુત કલ્ચર છે. એટલું અહીંયા દીકરીઓ સરસ મજાનું આપણને પ્રાર્થના રજૂ કરી. માતૃભાષા છે ને જસની ભાષા છે. સમય આપણે પેલી સરસ મજાની વાર્તા સાંભળી છે કે દૂધમાં સાકર પડી ગઈ. એ ભાષા છે ને એ કોઈ પણ ભાષા સાથે સરળતાથી ભરી જાય છે. તમે જુઓ કે આપણી માતૃભાષામાં હિન્દીના શબ્દો આવી ગયા છે. આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દો આવી ગયા છે. કેટલી ભાષામાં જુદા જુદા શબ્દોનો સમાવેશ થઈ ગયો છે અને આપણા જીવનમાં વણાઈ ગયા છે. એક દ્રષ્ટ નીચે કરજો અને જોશો તો સવારથી સાંજ સુધી આપણે જ્યારે ઊંઘીએ ત્યાં સુધીમાં કેટલી જુદી જુદી ભાષાના શબ્દો આપણે આપણી માતૃભાષામાં બોલીએ છીએ. આપણા જીવન કલ્ચરમાં વણાઈ ગયા છે. આપણે સવારથી સાંજ સુધી આ યંત્રનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે એને માતૃભાષામાં ઉદ્ઘોષ કરે? કઈ ભાષામાં કરીએ છીએ? ક્યારે આપણે માતૃભાષામાં ઉદ્ઘોષ કરવાનો પ્રયત્ન કર્યો? સાથે આ બીજા મારી પાસે બે છે. એક નહીં બે છે. કઈ ભાષામાં આપણે કરીએ છીએ? ઘણા બધા છે. આપણે પહેરવેશમાં કોણ એવું છે? પેન્ટ અને શર્ટ છે. કોઈની પાસે ગુજરાતી ભાષાનો શબ્દ ગુજરાતી પાટલું ઇંગ્લિશ કોઈ ના ખબર કે કમીઝ છે, શર્ટ નથી પાછું. કમીઝ છે એનો પેરેન્ટ અલગ છે. પેન્ટ પુશઅપ છે સાહેબ એ ઇંગ્લિશ છે. એટલે ઘણી બધી હું તમને જસ્ટ એક જ શબ્દ ઉપર લઈ જાઉં છું કે ઘણા બધા એવા શબ્દો છે કે આપણે એનો ખરેખર ગુજરાતી જાણતા જ નથી. એટલે એટલા માટે વ્યાસ સાહેબે છે ને ગુજરાતી ભાષા બચાવો અભિયાન શરૂ. આજે હું ગઈકાલે 20મી ફેબ્રુઆરી દિવ્ય ભાસ્કરમાં ખૂબ સરસ દેવેન્દ્ર પટેલનો માતૃભાષા વિશે લેખ છે. એમને હમણાં કહ્યું કે બાંગ્લાદેશમાં શરૂઆત થઈ હતી અને માતૃભાષા બચાવવાની. શેના માટે શરૂઆત થઈ કોઈ ખ્યાલ છે? એ આંદોલન કોણે છેડ્યું? એ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ છેડ્યું 1953 જ્યારે પૂર્વ પાકિસ્તાન હતું ત્યારે. સાહેબ માતૃભાષાનું મહત્વ ક્યારે સમજાય છે? જ્યારે જી નીટની એક્ઝામના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પેપર લખવાની મળતા ને ત્યારે. એવું જ એક પ્રકારની કન્ડિશન ત્યાં થઈ હતી અને એ વખતે એમની માતૃભાષા માટેના આંદોલનો છેડેલા. ખૂબ આંદોલનો થયા છે અને પછી પાછળ જતા ત્યારે યુનેસ્કોને સમજાયું કે માતૃભાષા શું છે. હું તો એવું કહું છું દેવેન્દ્ર પટેલની ભાષામાં કે આપણી એક જનની છે, પહેલી માતા છે અને આપણી માતૃભાષા છે આપણી બીજી માતા છે. એ આપણને ઘણું શીખવી જાય છે. જો એ માતૃભાષામાં પણ વેણ સીધા કે આપણા જે કહેવાય કે યોગ્ય વેણ હોય તો યોગ્ય રીતે વર્ણવાય છે. જો એ વેણ બદલાય તો એને જુદી રીતે વર્ણવાય છે. એટલે આપણી માતૃભાષા આપણને ઘણું બધું શીખવી જાય છે. હું વિશેષ નથી કહેતો પણ આપણી માતૃભાષાની અંદર જે કંઠાવે મૂર્ધન્ય તાલવ્ય અંતે ઘોષ 5 આપણને ઘોષ આપેલા છે. અલ્પકાની માત્રા જોઈને યોગ્ય સ્વરે યોગ્ય ઉચ્ચારે જોઈને બોલવામાં આવે તો એ આપણી ગુજરાત જે જનની છે એની તાકાત આખા વિશ્વમાં આજે મોદી સાહેબ તો દેખાડી રહ્યા છે પણ એવા કેટલાય વિભૂતિઓ છે માતૃભાષાનું સર્જન કરીને મૂક્યું છે. ઢરક છે નામની લિસ્ટની આદિ બનાવી ને
નામ છે. એવા લોકો, એવા ગુજરાતી સાહિત્યના સર્જકો આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. એનું એક ગુજરાતી સાહિત્યકારનું નામ હું તમને બોલું છું, મેઘાણી, જેનું સાહિત્યનો લોક સંવાદ, લોક ડાયરો આપણા સાહિત્યકારો આજે આખા વિશ્વના ફલક ઉપર, યુએસએ હોય, કેનેડા હોય, કોઈ પણ દેશ હોય, અને અહીંયાથી જઈને રજૂ કરી રહ્યા છે. એ ગુજરાતી સાહિત્ય સાંભળવાની તાલાવેલી લોકોમાં રહેલું છે. તાકાત છે ગુજરાતી સાહિત્ય. હું બોલવા જઈશ તો બધું લાંબો સમય ઘણો જશે. હું એટલે મારી વાત ગુજરાતી ભાષાને સાચવવા માટે એક એવો નિર્ધાર આપણે કરીએ કે મને જેટલા ઉદ્ઘોષ આપણાથી બોલવાના થાય એટલે વિદેશી શબ્દોને ટાળી માતૃભાષાને પ્રાધાન્ય આપીને બોલવાનો પ્રયત્ન કરીશું તો આપણી માતૃભાષા જીવંત રહેશે. થેન્ક યુ દોસ્તો. મને અહીંયા બોલાવ્યો છે અને તમારી પહેલાં મારું સન્માન કર્યું છે એટલે હું એનો સાહિત્ય કદાચનો ખૂબ ખૂબ આભાર કરું છું. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબે ઝવેરચંદ મેઘાણીની વાત કરી તો એક વસ્તુ યાદ આવી કે ઝવેરચંદ મેઘાણી સોરઠની ભાષામાં એક સરસ લખ્યું છે કે જો સોરઠની નદીમાં પાણી વહેતું હોય, સોરઠની નદીમાં પાણી વહેતું હોય, કાળા ડીંગડા હવજ પાણી પીતા હોય, એ હવજના મોંમાંથી જો ટપક પાણી પડતું હોય અને સોરઠની બાઈ હવજના મોંનું પાણી પોતાના ગળામાં ભરીને પોતાના ઘરે હાલે જતા હોય અને સોરઠના બાળકો જો સાવજના મોંનું પાણી પીતા હોય તો કેવા પાકે? સાવજ જેવા. સોરઠમાં દર વર્ષે સાવજ પાકે છે, પણ વડનગરમાં તો દર વર્ષે કવિ પાકશે એવી આશા રાખું છું. તો આપણે મેઘાણીનું તો ખૂબ પ્રચલિત અને જબરજસ્ત એનું સાહિત્ય છે ખેડા છે. પણ અત્યારે હાલ જો મનોવિજ્ઞાનની સાથે ગુજરાતી સાહિત્યને આપણે અભ્યાસ કરો તો આઈ કે વીજળીવાળાના વાંચવા જોઈએ. એટલે આ બધાને ધ્યાન દઉં છું. ત્યારબાદ આપણે વચ્ચે ઉપસ્થિત શ્રી રાજુભાઈ મોદી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહીશું. ભારત માતા કી વંદે. આજે વડનગર સાહિત્ય અકાદમી ના સ્થાપક મારા પરમ મિત્ર પુષ્પભાઈ ગઢવી દ્વારા આયોજિત 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ પ્રસંગે ઉપસ્થિત મારા સાથી અને સાથે કામ કરેલું છે સરકારની અંદર એવા પડે સાહેબ, આ અકાદમીના પ્રમુખ છે પુષ્પભાઈ, સૌ સાહિત્ય પ્રેમી ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો. ડીએમ સાહેબે કહ્યું કે માતૃભાષા વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું પડે અને ગુજરાતની ધરતી એનો એક એક ખૂણો આપણે તપાસીએ તો એની અંદર માતૃભાષા વિશે અલગ અલગ કેટલાય લોકો આપણને મળી આવે કે જેની કોઈ કવિતા દ્વારા, કોઈ વાક્ય રચના દ્વારા, કોઈ દુહા દ્વારા, કોઈ છંદ દ્વારા એ ભાષાને બહુ ઊંચા સ્થાને પ્રસ્થાપિત કરેલી છે. અને એ પૈકીના ઝવેરચંદ મેઘાણી જે આજે વિશ્વવિખ્યાત કવિ તરીકે આપણા છે અને બીજા કવિ વડનગરના બનોતા પુત્ર આદરણીય વિશ્વવંદનીય નરેન્દ્રભાઈ મોદી જેમની પણ તમે કૃતિઓ બધી વાંચી હશે તો આપણી ભાષા એક અનેરી છે, અલંકારિક છે કે જે બોલો એટલે એની અંદર એક પ્રભાવ પડે છે સામેલા વ્યક્તિ પર અને એનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ દેશથી આવતા અલગ અલગ દેશોના વડાપ્રધાન હોય, એલચી હોય અથવા મંત્રીશ્રીઓ હોય તો એમને આપણા વડાપ્રધાને આપણી માતૃભાષાનું પૂરેપૂરું જ્ઞાન કરાયું છે અને એમને ભાષા બોલવા પર પ્રેરિત કરેલા છે. તમે જોયું તો આપણા વચ્ચે જે
ટ્રમ્પ આવ્યા હતા અને ટ્રમ્પના ગુજરાતી બોલતા નહોતું આવડતું અને ગુજરાતી બોલતા નરેન્દ્ર મોદીએ શીખવાડ્યું. નમસ્તે, કેમ છો? એ કેમ છો બોલતા બોલતા એનો પસીનો આવ્યો. આપણી ભાષા બિલકુલ મૃદુ અને સરળ પણ એને સમજવી એ બહુ કઠિન છે, કારણ કે આપણી ભાષાની અંદર એક શબ્દના જેટલા ઉપયોગ કરવો એટલા થઈ શકે છે. એના અનેક અર્થ ઇંગ્લિશની અંદર કરવા જાઓ, હિન્દીની અંદર કરવા જાઓ તો પણ થઈ શકે છે. આપણી વડનગર કોલેજની અંદર એક ચૌહાણ સાહેબ હતા પ્રોફેસર, અને એ ગુજરાત જોડાક્ષર અથવા જે શબ્દ જોડણી એની જે આપણી ભૂલો હતી એ વિશે બહુ એનું પુસ્તક લખેલું છે. કારણ ઘણી વખતે રસ્તો અને લીલો એના કારણે પણ આખું વાક્ય બદલાઈ જતું હોય છે. એટલે આપણી માતૃભાષા એક દ્રષ્ટિએ જોઈએ તો એકદમ પ્રેમાળ છે. સામાન્યને આપણે પ્રભાવિત કરવાની તો કરી શકીએ, અને આપણી કહેવત પણ છે, બાર કોઈ બોલી બોલે તરત એટલે જે બોલી એટલે આ ભાષા આપણી તો ગુજરાતી ભાષા જ છે, પણ તમે અહીંથી પ્રોગ્રામ છોડીને પેલી બાજુ જાઓ તો એ ભાષા અલગ રીતે બોલાય. વસ્તુ એટલી જ છે, આપણે એમ કહીએ કોઈ દોડતો જ નથી, એ એમ કે ઉડ એટલે આપણે જો વહેલી ગયા હોય ને તો ઉડવા જે નવામું છે હકીકતમાં એની ભાષા એટલે ગુજરાતી ભાષા અનેક પ્રકારે જુદા જુદા વિસ્તારની અંદર જુદી જુદી રીતે બોલાય છે. કાઠિયાવાડની અંદર જુદી રીતે બોલાય છે. એટલે મેં કહ્યું કે અનેક એ અર્થ વિસ્તારવાળી છે. પણ આજે તમે વિશ્વના કોઈ પણ ખૂણા પર જશો, ભારતના કોઈ પણ રાજ્યની અંદર જશો તો એ ભાષાનું જ્ઞાન ધરાવનાર એ ભાષાના લોકો તમને અસંખ્ય પ્રમાણમાં મળશે, જ્યારે બીજા તમે ભાષાવાળા બહુ ઓછા મળશે. અને એના કારણે આજે આપણી આ ભાષા જે પ્રચલિત થઈ અને તે વખતે એને બચાવવા માટે પ્રયત્ન એટલા માટે જ કરવામાં આવે છે. જે રીતે અત્યારે નરેન્દ્રભાઈ આપણી સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા તો ભારતીય સંસ્કૃતિ જે વસ્તુ હતી કે જે બિલકુલ સરળ આપણા વિચારોને અનુમોદન કરતી, આપણા જીવનની અંદર પ્રભાવ આપતી, આપણા જીવનની અંદર પરિવર્તન આપતી બધી આપણી સંસ્કૃતિ. દાખલા તરીકે અમે બહેનોએ પ્રાર્થના કરી તો પ્રાર્થનાની અંદર પણ શક્તિ રહે, અને નાની હતી બહેનો છે અને એમને જે સુંદર પ્રાર્થના કરી રામની. હમણાં અમે અયોધ્યા ગયા હતા તો અયોધ્યાની અંદર ઇલેક્ટ્રિસિટી બસની અંદર આ ભજન વાગે છે. એટલે આપણા ટોટલ કલ્ચર સામાજિક હોય, ધાર્મિક હોય, તો ગમે તે હોય, અને એ ગમે તે કાસ્ટનું હોય, પટેલ હોય, મોદી હોય, વાણિયા હોય, મુસલમાન હોય, ઠાકોર હોય, પણ દરેકની અંદર પોતાના ધર્મનું એ મહત્વ છે. એની અંદર આ વસ્તુ પણ મહત્વની, અને એના કારણે આપણી ઓળખ અને એ ઓળખ અને આપણી જે એના કારણે એકતા એ આ ભાષા ઉપર બનેલી છે. અને એટલા કારણે આપણી ભાષા બહુ મહત્વની છે. મારું વિશેષ તો બહુ નોલેજ નથી, પણ આ ભાષાને આપણે જીવંત રાખવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે અને આપ સૌ પણ એના માટે જે તૈયારી સાથે આજે ઉપસ્થિત થયા છો એ બદલ હું આનંદની લાગણી અનુભવું છું. અને આપણા વિચારો પણ જાણવાની મને તક મળશે. આજે મને આ તબક્કે બોલાવી અને પુષ્પકભાઈએ મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ હું એમનો અને આપ સૌનો પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરી મારી વાણીને વિરામ આપું. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, માતૃભાષાનું મહિમા વર્ણવતા એક કવિએ સુંદર કહ્યું છે, અમને વાલી ગુજરાતી, મા બોલી ગુજરાતી, હેમચંદ્રની ગુજરાતી, નરસિંહ મીરાની ગુજરાતી, વીર નર્મદની ગુજરાતી, ગાંધી ગીરા છે ગુજરાતી, સૌ કોઈની ગુજરાતી, ધન્ય ધન્ય છે ગુજરાતી. આપણા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ શાહ દ્વારા આજે આપણને એક સંદેશો મોકલવામાં આવ્યો છે, તે વિડીયો દ્વારા આપણે નિહાળીશું.
નમસ્કાર. કેમ છો મિત્રો? હું ભાગ્યેશ શાહ, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી. આપ સૌને મળીને ખૂબ આનંદ થાય છે, ખૂબ ગૌરવ થાય છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, એટલે સૌ પ્રથમ તો તમને સૌને આપણી ભાવી ગુજરાતી ભાષા માટે, માતૃભાષા માટે ખૂબ ખૂબ બધાઈ અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારનો એક નિર્ણય થયો કે માતૃભાષા ફરજિયાત રીતે ભણાવવાની રહેશે, ભલે મીડિયમ કહેવાય. બીજી તરફ આપણે જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ભારતીય ભાષાઓનું ખૂબ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે અને એને કારણે આખા દેશમાં ભારતીય ભાષાઓ માટેનો એક માહોલ ઊભો થયો છે. આ આખી સાનુકૂળ પરિસ્થિતિમાં આપણે 2024માં માતૃભાષા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે મારે તમને તમારી આટલી બધી સંખ્યામાં તમે સૌ મળ્યા છો એ જોઈને આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણે શું કરવું છે? માતૃભાષાના દિવસે માતૃભાષાની વંદના કરવી છે, માતૃભાષામાં ગીતો ગાવા છે, માતૃભાષાનો ઉત્સવ કરવો છે, માતૃભાષાનો વ્યવહાર કેવી રીતે વધે, માતૃભાષાના સાહિત્યનો અભ્યાસ કેવી રીતે વધે, અને એમ કરતાં કરતાં આપણી માતૃભાષાને વધુ સક્ષમ બનાવીએ, એને સંવર્ધિત કરીએ અને માતૃભાષાનો સ્વીકાર કરીએ. એક માહોલ રચાય દરેક ઘરમાં અને શાળાઓમાં, અને માતૃભાષાની આવી રીતે એક વંદના કરવાનો આજે ઉભો કર્યો છે. તમને એમ થશે કે અમે તો માતૃભાષાની નિંદા કરીએ છીએ, આવું બધું આપણે બધું કહેવાની ક્યાં જરૂર છે? પણ મિત્રો, એક ચિંતા છે. એક ચિંતા એટલા માટે છે કે કેટલાક લોકો વ્યામોહમાં ફસાઈને માતૃભાષાને મુચ્છેદ ઉડાડે છે, માતૃભાષાને ભૂલવા માંડે છે અને એને લીધે બાળકોમાં એક પ્રકારની આઈડેન્ટિટીની એક નાનું કન્ફ્યુઝન સર્જાય છે કે હું ખરેખર કોણ છું. તમે ગુજરાતી હો તો ગુજરાતીમાં બોલતા આવડવું જોઈએ, તમે ગુજરાતી હો તો ગુજરાતીમાં લખતા આવડવું જોઈએ, તમે ગુજરાતમાં રહેતા હો તો ગુજરાતી વાંચતા લખતા આવડે અને ગુજરાતીમાં ગીતો ગાતા આવડે. એ આપણી આવશ્યકતા છે, આપણી જરૂરિયાત છે. આપણી કલ્ચરલ હાર્મની, જે સાંસ્કૃતિક સંવાદિતા છે આપણી, એ ટકી રહે એના માટે પણ આ બધું જરૂરી છે. તો આપણે આજે માતૃભાષા દિવસે એકબીજાને માતૃભાષામાં જ વાત કરીએ, માતૃભાષામાં મળીએ, માતૃભાષાનો ઉત્સવ કરીએ. આપ સૌ માતૃભાષા માટે આજે પ્રતિજ્ઞા લો કે હું મારા જીવનમાં માતૃભાષાને અનન્ય સ્થાન રાખીશ, કારણ કે માતૃભાષા અને જન્મભૂમિ આ ત્રણનો કોઈ વિકલ્પ નથી. એની પૂજા હોઈ શકે, એનું સંવર્ધન હોઈ શકે અને એની આરાધના હોઈ શકે. જય જય ગુજરાત. ત્યારબાદ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીનો સંદેશ પણ આપણા સુધી છે. આપણે બાળકો સુધી આ સંદેશ પહોંચાડવાનો છે. ભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાષાનું જે મહત્વ છે એ ભાષાના મહત્વને જોડે રાખી આપણે કોઈ ભાષા ગમે તે બોલીએ, આપણે ઘણી વખત અંજી જતા હોઈએ, એમ તેમ જ અંજી કે ઇંગ્લિશ બોલે છે, ઇંગ્લિશ બોલે છે શું કે હું ગુજરાતી બોલું છું, એને એમ થવું જોઈએ કે હું ગુજરાતી બોલું છું. ભાષા છે ને 3 × 3 9 એમને મોઢે બોલી હતી, જેને કેલ્ક્યુલેટર જોઈશે એ આપણી તાકાત છે. પણ કોઈ ભાષાથી ઘણી વખત થઈ જતા હોઈએ છે, પણ આપણે ભાષા, આપણી માતૃભાષા એ કરવી છે કે આપણી માતૃભાષાથી લોકો વાંચી જાય અને એનું ગૌરવ એ આપણે બધા કર્યો છીએ. એ જ હેઠળ ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા કવિ શ્રી અરુણભાઈ જાદવને પોતાના કાવ્ય પઠન માટે અહીં આમંત્રિત કરું છું. અરુણભાઈ જાદવ. નમસ્કાર, વંદન. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વડનગર સાહિત્ય સંસ્થા
संयुक्त उपक्रमे आयोजित मातृभाषा महोत्सव निमित्ते पधारे महानुभावों अध्यक्ष गुजरात साहित्य अकादमी गांधीनगर श्री भाग्य झा साहेब, मुख्य अतिथि जी भाजप शहर प्रमुख श्री राजूभाई मोदी साहेब, गुजरात साहित्य अकादमी गांधीनगर डॉक्टर जयेंद्र सिंह जादव साहेब, बीआरसी कोऑर्डिनेटर वડનગર શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ અને આ કાર્યક્રમને બહારથી સજાવેલો હોય એવા સાહિત્ય સંસ્થા વડનગરના અધ્યક્ષ એવા શ્રી પુષ્પકભાઈ સાહેબ તેમજ સર્વ શિક્ષકગણ, કવિગણ, વક્તાશ્રીઓ, મંત્રી સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતોના પુષ્પ ચઢાવી, બે ગઝલ બે ગીતોના પુષ્પ ચઢાવી માતૃભાષાને પ્રથમ હું વંદન કરું છું. આજે 21 ફેબ્રુઆરી 2024 એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ દરેકને પોતાની માતૃભાષાનું ગેલું હોય છે અને માતૃભાષા પોતાની માતાથી કંઈ કમ નથી મિત્રો. જેનું નાનું બાળક પોતાની માતાને જોતો જ વહાલથી વળગી પડે તેમ બધી ભાષાઓની વચ્ચે આપણી માતૃભાષાની વાત અને વટ કંઈક જુદો છે. કોઈ કવિને ગાવાનું આવે તો પોતાની રચના સંદર્ભે ગાઈ નાખે, પરંતુ વક્તા તરીકે જ્યારે બોલવાનું આવે તો અઘરું છે. અને આ તબક્કે ગઝલકાર ધન તેજવીને યાદ કરીએ તો એમને પોતાની ગઝલમાં એવું કહ્યું છે કે ભાઈ અમે તો હેલીના માણસ, અમને માફું નહીં ફાવે. એમ અમારા જેવા ઉગતા કવિઓનું પણ એવું છે મિત્રો. ખેર, જ્યાં સુધી આજના કાર્યક્રમને પરસે છે ત્યાં સુધી માતૃભાષાની વ્યાખ્યા મારી રીતે કરું તો માતૃભાષા એટલે પોતાની માં અને બીજી ભાષા એટલે સાવતીમાં આવો ફરક છે. આપણી માતૃભાષા અને અન્ય ભાષાઓમાં મિત્રો વિશ્વ માતૃભાષા દિવસ વિશે ઘણું લખાયું છે. હું પણ થોડું લખતા શીખ્યો છું અને એ પણ પદ્મો ખાઈને બોલીને કોઈ રચના આપણી સમક્ષ મૂકવી એ ઓછું ભાવે. પરંતુ આજે મારું નામ આયોજકશ્રીએ વક્તા તરીકે મૂકી છે તો क्या करे बाबा बनेगा ये तो हिंदी बोलना पड़ेगा. तो આ તબક્કે માતૃભાષા ગુજરાતીને વંદન કરીને રચનાઓ રજૂ કરું છું. એક તળપદી ભાષાઓ મેં રચના લખી છે. એ હોંભળ મારા હોમૃત જો, એ હોંભળ મારા હોમૃત જો, મળ્યા ઈ તણ જરા યાદ તો કર. આમ ચમ શરમાય મારી હોમતો જો, ગુંગટ ખોલવાના તન જા હારી વાતો કર. ગુંગટ ખોલવાના તન જા હારી વાતો કર. ના સમજાણું તન મનની મનવા રહેશે. તારા લોબા કેશને જોઈ મલકાતો ઈ તન ચો જા. એ મારી હોમતો જો, જોતો હતો જોડે અજોડે કહું હોય તો આજ, જોતો હતો જોડે અજોડે કહું હોય તો આજ. હોંભળ હોંભળે ના હોંભળે છાને છપકે તું જોતી, હોંભળે ના હોંભળે છાને છપકે જોતી. એ દન જો જા મારી હોમતો જો, ના સમજાણું ગુમો પાડી પેલા છોકરાને, ના સમજાણું ગુમો પાડી પેલા છોકરાને. ઓમ ચમ કરેશ જૂના અંગ યાદ તો કર. એ હોંભળ મારી હોંભળતો જો, અલગ મલકની વાતો કરી ખૂબ હરખાતા પેટ ભરી ઈ વાતોને દાતી દીધી કે વેર ચમના વાળ્યા. એ હોંભળ મારી હોંભળતો જો. મિત્રો, ગર્વ છે મને મારી માતૃભાષા ગુજરાતી પર. ઉન્નત છે મસ્તક મારી ગુજરાતી માતૃભાષા પર. જેમ કે ગોધીરી છે ગુજરાતી, મોદીરી છે ગુજરાતી.
ગુજરાતીની છે બોલબાલા, જેણે લખી ગૌરવ ગાથા ગુજરાતની એવા નરસિંહ મીરાના પદમાં સ્વયં કૃષ્ણને રંગતી, જીજાબાઈના મુખેથી સ્વાભિમાનની બીજ રોપતી, ગંગા સતીના ભજનોમાં જીવન રીત પઢાવતી આપણી માતૃભાષા ગુજરાતી. હું પણ ગુજરાતી. મિત્રો, અન્ય વક્તાઓને સાંભળવાના છે, જેથી સમયને માન આપી મારી રચના ગાયને રજૂ કરી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. એક મારી રચના આપની સમક્ષ રજૂ કરું છું. લીધો રે સહારો કલમનો, કવિતા લખાઈ ગઈ, લખતા લખતા ટેવની શરૂઆત થઈ ગઈ. લીધો એક સહારો કલમનો, કવિતા લખાઈ ગઈ. કોઈને લાગે ના જરૂર કેમ આમ થાય છે, કોઈને લાગે ના જરૂર કેમ આમ થાય છે, દિલના જખમોની જ્યારે શરૂઆત થઈ. નથી સમજાતું દર્દને કેમ હું છુપાવું, નથી સમજાતું દર્દને કેમ હું છુપાવું. મનમાં ને મનમાં સહનની શરૂઆત થઈ. હિંમત કરીએ એકઠી લખવી અનમોલ ભેટ મારે. હિંમત કરીએ એકઠી લખવી અનમોલ ભેટ મારે. નયનના આંસુ છુપાવવાની શરૂઆત થઈ. પાપણને ટીંગામ હતું, નયનને કડતર થઈ. પાપણને ટીંગામ હતું, નયનને કડતર થઈ. ગાલને પલળવું હતું પણ ખંડનની શરૂઆત થઈ. ગાલને પલળવું હતું પણ ખંડનની શરૂઆત થઈ. અંતરના ઓરડે હતા મોટ જાજા, અંતરના ઓરડે હતા મોટ જાજા. ચકનાચૂર થઈ જવાની શરૂઆત થઈ. ચકનાચૂર થઈ જવાની શરૂઆત થઈ. મિત્રો, મને શાંતિથી સાંભળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નમસ્તે. અરુણભાઈ, તમને તો સાંભળીને જાણે એમ થાય કે આંખોમાંથી આંસુ આવી જાય. અરુણભાઈ માટે એટલું તો બનશે જ કે હર પળને ભીજવીને ગદગદ કરી નાખી, હર પળને ભીજવીને ગદગદ કરી નાખી, અમારી શુષ્કતાની સર્વબાજીને રદ કરી નાખી, અમારી આ નાની સી જિંદગીને અમરત કરી નાખી. વાહ અરુણભાઈ વાહ, તમે તો હર કરી નાખી. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે અંજનાબેન રાઠોડ, જેમને હું તેમના કાવ્ય પઠન માટે અહીં આમંત્રિત કરું છું. અંજનાબેન. આપણી વચ્ચે પ્રખ્યાત કવિ શ્રી વિજયભાઈ તિવારી ઉપસ્થિત છે. સાહેબ શ્રી નમ્ર
જય જય ગરવી ગુજરાત. માતૃભાષા અને માતૃભૂમિ આ ત્રણેય જીવન શક્તિના મૂળ સ્ત્રોત છે. આમંત્રિત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વડનગર સાહિત્ય સંસ્થાન વડનગરના સંયુક્ત ઉપક્રમે આજે માતૃભાષા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાન શ્રી રાજુભાઈ મોદી સાહેબ, ડીએમ પટેલ સાહેબ તથા સર્વજન ડૉક્ટર પુષ્પક ગોસ્વામી સાહેબનો આદર સત્કાર કરું છું અને ઉપસ્થિત શિક્ષકગણ એટલે ગુરુ વગરનું વાંધો નહીં આવે, મારો અવાજ સારો છે. શિક્ષકગણ એટલે ગુરુ વિનાનું જ્ઞાન નકામું. એટલે ઉપસ્થિત અહીંયા ગુરુઓનું નતમસ્તક સ્વાગત કરું છું. અને આજે માતૃભાષા ગુજરાતી દિવસ છે, કવિઓનો દિવસ ગણીએ એવું છે, એટલે હું મારી ઓળખાણ પણ એક નાનકડી કવિતાથી શરૂ કરીશ. જન્મભૂમિ વડનગર મારી જનની, જન્મભૂમિ વડનગર મારી જન્મભૂમિ, કર્મભૂમિ ગાંધીનગર બનાવી રહેનારી, પરમાર કુળની દીકરી, રાઠોડ કુળની વહુ કહેનારી, બાપ કરવી નહીં પણ આપ કરવી બની જીવન જીવનારી, મા અને બાપની ભૂમિકા ભજવી બાળકોને ઉછેરનારી, સંઘર્ષને ઠોકરો શબ્દોમાં વણી લેનારી, મનની લાગણીઓ કાગળ પર પાથરી તો કવિ કહેવાણી, અંજના મારું નામ છે, જાણું છું સમજું છું છતાં અંજાન કહીને હું ઓળખાણી. સંસ્કૃત છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય. સંસ્કૃત છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય. હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ મારી ગુજરાતી એ વિવેક દેખાય. વિચાર કરું જ્યારે તો ફૂલે ગજ ગજ છાતી મારી, વિચાર કરું જ્યારે તો ફૂલે ગજ ગજ છાતી મારી. કેવો અનોખો સંયમ, કેવો અનોખો સંગમ, હું ને મારી ભાષા બંને ગુજરાતી. સાત સુરોથી રંગાયેલી છે, સાત સુરોથી રંગાયેલી છે ભાષા મારી ગુજરાતી. માં જેવી મીઠડી લાગે બોલે જ્યારે ભાષા ગુજરાતી. આવો મારા બાપલિયા ને જય સિયારામ કહીને, આવો મારા બાપલિયા ને જય સિયારામ કહીને ખેંચે જે તાણી, મારો વાલો કઈ ગળે વળગે એ છે ઓળખ ગુજરાતની. સંતોની સંતવાણી, સંતોની સંતવાણી ને સાહિત્યની સરવાણી, શબ્દો થકી સૌના દિલમાં ધબકે ભાષા મારી ગુજરાતી. ગાંધી મોદી મીરા નરસિંહ, ગાંધી મોદી મીરા નરસિંહ, નર્મદ ને મેઘાણી, વટતી કહો કે ગુજરાતની શાન પણ છે ગુજરાતી. વટતી કહો ગુજરાતની શાન પણ છે ગુજરાતી. કહે અંજાન દુનિયા આખીમાં રાજ કરે મીઠી બોલી ગુજરાતી. કહે અંજાન દુનિયામાં આખી રાજ કરે મીઠી બોલી ગુજરાતી. ઘાટ ઘાટના પાણી પીનારાને પ્રેમ થાય તેવી ભાષા મારી ગુજરાતી. આ તો આપણી માતૃભાષા દિવસ છે એટલે આપણે આપણી માતૃભાષાને યાદ કરીએ છીએ. પણ ટૂંક સમયમાં મહિલા દિવસ પણ આવી રહ્યો છે અને હું એક મહિલા છું, જેથી કરીને મારી વાચાને આગળ વધારતા એક મહિલા દિવસ એટલે મહિલાઓને સંબોધિત કરતી બીજી એક કવિતાનું હું અહીંયા પઠન કરવા જઈ રહી છું આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે. મારી મનની વ્યથાને વાચારૂપી રજૂ કરું છું, મારી મનની વ્યથાને વાચારૂપી રજૂ કરું છું. મળે તમારો સાથ ને સહકાર એવી આશા કરું છું, મળે તમારો સાથ ને સહકાર એવી આશા કરું છું. જીવન પથ પર છે અપાર સંઘર્ષો, જીવન પથ પર છે અપાર સંઘર્ષો, વાગે ઘણી ઠોકરો પણ સફળતાને સર કરું છું. હારી જાઉં હિંમત તો જીતર શું કામનું, હારી જાઉં હિંમત તો જીતર શું કામનું, બનું કોઈકના માટે ઉદાહરણ એવી
ઝંખના કરું છું. શ્રી સહજ સ્વભાવ લજ્જાને સંસ્કારની હારમાળા. શ્રી સહજ સ્વભાવ લજ્જાને સંસ્કારની હારમાળા. ક્યાંક તિરસ્કાર તો ક્યાંક બહુમાનનો સ્વીકાર કરું છું. ક્યાંક તિરસ્કાર તો ક્યાંક બહુમાનનો સ્વીકાર કરું છું. હું ગુજરાતી નારી કદી હિંમત ના હારી. હું ગુજરાતી હારી કદી હિંમત ના હારી. પડકારનો સામનો ને સમસ્યાનું સમાધાન કરું છું. પડકારનો સામનો ને સમસ્યાનું સમાધાન કરું છું. હામ હિંમત ને મક્કમ મને આજે પણ ઊભી છું. હામ હિંમત ને મક્કમ પણ આજે ઊભી છું. અડીખમ અંજામ ભલે વાય દુનિયાના વાયરા લડી લેવાની તાકાત કરું છું. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી. હેલો મિત્રો, અંજનાબેન વિશે જણાવી દઉં કે અંજનાબેનને ધ રિયલ વુમન 2020 એવોર્ડ પણ એનાયત થયેલો છે. બેનશ્રીને કોરોના વોરિયર એવોર્ડ 2021 પણ એનાયત થયેલ છે. મધર ટેરેસા 2022 એવોર્ડ પણ બેનશ્રીને મળેલ છે. બેનશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. મા અને માતૃભાષા વિશે કહેવાય છે ને કે તાતા ઉપર છાયા છતાં એના ભુજાય ગણનાય વ્રત. પણ મા જીવન સતારી એના ખોળે ફેરતી દૂધ પાય. ગણીના સૌ એટલા ગીત ગાય. કહો કેમ ભૂલાય હેત તમારું. મા કહો કેમ ભૂલાય હેત તમારું. મલાત મલાયતીને ખૂબ પંપાળતી. ગુલાબી ગુલાબી અયું ઠારતી. કહો દીન દયાત તોફાન મારું. કહો કેમ ભૂલાય મા હેત તારું. કહો કેમ ભૂલાય મા હેત તારું. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત સત્યમભાઈ બારોટ, જેમને નમ્ર અરજ કરીશ કે કાવ્ય પઠન માટે સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. સત્યમભાઈ બારોટ. મંચ પર ઉપસ્થિત સૌ વિદ્વાન મિત્રો, સ્વાગત કરીએ છીએ. અને મારા પરમ મિત્ર એવા છે પુષ્પકભાઈ સાહેબ, પોતે બેંક ઓફ ઇન્ડિયામાં છે, પણ અમે ભણિયાળી કવિતાની જ વાત છે. કવિતા એ જ અમારો ટેલેન્ટ છે. સાહેબે મને રચના હિન્દીમાં વાંચવાનું શીખી દીધું છે. એક શેર છે કાલિદાસ. પ્રેમની ભાષા જેને સમજાય છે, પ્રેમની ભાષા જેને સમજાય છે એ બધા ગુજરાતીઓ કહેવાય છે. પ્રેમની ભાષા જેને સમજાય છે એ બધા ગુજરાતીઓ કહેવાય છે. દેશ દેશાવર ફરી ધંધો કરે તે છતાં ગુજરાતી જે હરખાય છે. દર્દ આપે ના કદી એ કોઈને, અને જાય જ્યાં ગુજરાતી સઘળું થાય છે. વાયદાનો એ ઘણો પાકો, વાયદાનો એ ઘણો પાકો રહે. અને વેણથી વાથી મારો પરખાય છે. પ્રેમની ભાષા જેને સમજાય છે એ બધા ગુજરાતીઓ કહેવાય છે. હિન્દી રચના છે. શિવરાત્રિ આવે છે, ભગવાન શિવ કરે છે. अर्थ और संवाद है वह तू ही है. अर्थ और संवाद है वह तू ही है. शब्द और प्रतिसाद है वह तू ही है. प्यार और फरियाद है वह तू ही है. प्यार की आवाज है वह तू ही है. आरती पूजा अजाने ये सभी. आरती परेश भाई
आरती पूजा अजाने ये सभी और देव का प्रसाद है वह बेर भाजी देवरा माखन दही, बेर भाजी देवरा माखन दही, जो नमक में स्वाद है, जो नमक में स्वाद है वह तू ही है। तू ही श्वासोश्वास हो, तू ही श्वासोश्वास हो, महका करे ब्रह्म का जो नाद है वो तू ही है। क्या बात है। तू ही राधा गोप गोपी कृष्ण तू ही राधा गोप गोपी कृष्ण तू, और कृष्ण की जो याद है वो तू ही है। काम श्रृंगार मोह माया तू ही है, काम श्रृंगार मोह माया तू, प्रेम का अवसाद है वह तू ही है। मैं ही सबकी सांस लहू का है सबद, हर गजल की दाद है वह तू ही है। अंत और आरंभ है तू आखिरी, अंत और आरंभ है तू आखिरी, अंत के भी बाद है वह तू ही है। अर्थ और संवाद है वह तू ही है। एक शादी धर्म की परिस्थिति हाल चाल से, धर्म से सबको लड़ाया जाएगा, धर्म से सबको लड़ाया जाएगा, फिर खुदा का डर दिखाया जाएगा। धर्म से सबको लड़ाया जाएगा, फिर खुदा का डर बिठाया जाएगा। वे लड़ाए और हम लड़ते रहे, वे लड़ाए और हम लड़ते रहे, मुल्क क्या ऐसे सजाया जाए, मुल्क क्या ऐसे सजाया जाए। वे लड़ाए और हम लड़ते रहे, मुल्क क्या ऐसे सजाया जाएगा। लालची नेता रहेंगे जब तक, लालची नेता रहेंगे जब तक, मुल्क ऐसे ही मिटाया जाएगा। धर्म से सबको लड़ाएगा। दो निवाले भी कभी देते नहीं, दो निवाले भी कभी देते नहीं, और कहेंगे स्वर्ग लाया जाएगा। सोच हम जैसी रखेंगे देश से, सोच हम जैसी रखेंगे देश से, देश तो वैसा बनाया जाएगा। हिंदू मुस्लिम एक क्यों होंगे नहीं, हिंदू मुस्लिम एक क्यों होंगे नहीं, एक होकर ही बताया। जिंदगी की दौड़ में पागल बने आदमी को कब हंसाया जाएगा। धर्म से सबको लड़ाया जाएगा, फिर खुदा का डर बिठाया जाएगा। जिंदगी को नहीं पढ़ा हमने, जिंदगी को नहीं पढ़ा हमने, आप समझे ना वही कहा। जिंदगी को नहीं पढ़ा हमने, आप समझे वही कहा हमने। मांगते ही रहे सदा सबसे, मांगते ही रहे सदा सबसे, जिंदगी को न कुछ दिया हमने। जिंदगी से कभी न सच बोले, झूठ का जाल ही सदा बुना हमने। जिंदगी को नहीं पढ़ा हमने, आप समझे वही कहा। खाली वडनगर ઉપર છે ગુજરાતીમાં લખેલી તમારી અનુમતિ લઈ વડનગરમાં આવ્યા છીએ અને વડનગર મારે સ્પેશિયલ છે એ અલી વખત જ્યારે વડનગર આવ્યા એ વખત આ સ્વર્ગ જેવું લાગતું આ વડનગર, સ્વર્ગ જેવું લાગતું આ વડનગર, અને રોજ આશીષ આપતું આ વડનગર।
જેટલી વખત આયા ને નવું પણ સ્વર્ગ જેવું લાગતું આ વડનગર, રોજ આશીષ આપતું આ વડનગર, જાતનું દર્પણ ધરીને જાતને, જાતનું દર્પણ ધરીને જાતને, રોજ ચોખ્ખું રાખતું આ વડનગર. દેવસી ઈચ્છા સદાય રાખતું. અહીંયા બધા જેટલા છે પરમ તત્વો જ્યાં છે આપણે એવી ભૂમિ પર ઉભા છીએ. નરસિંહ મહેતા એમનો આખું કુળ ગયું અને અહીંયાથી ખોદો તો ધન જ મળો, બીજી જગ્યાએ ખોદે પથરા મળો, પણ વડનગર વિશે એવું કહેવાય છે આ ખોદો એટલે ધન જ મળે. દેવસી ઈચ્છા સદાય રાખતું, કર્મ મોય રાચતું આ વડનગર, રોજ ધરતું વેશ નવલા એકલી. આપણે બધાના શ્વાસો એક સમાન નથી હોતા. રોજ નવલું લાગતું આ વડનગર, રોજ નવા વિસ્તર સકૃત લાગે છે. રાગ મલ્હારો ગઈ તાના રીસી, રાગ મલ્હારો ગઈ તાના રીસી, આઈ ખૂટી જાવ તું આ વડનગર. કોણ ખોદે છે સમેરો ભીતરે, કોણ ખોદે છે સમેરો ભીતરે, અને રોજ બારી ખોલું વડનગર. શ્વાસના તોરણ સદાય કોતરી, શ્વાસના તોરણ સદાય કોતરી, જિંદગી આલાપતું આ વડનગર, સ્વર્ગ જેવું લાગતું આ વડનગર, રોજ આશીષ આપતું આ વડનગર. છેલ્લી રચના છે. તમારો સમય લાગી જાતો ને કર બાદ સજનવા, જાતો ને કર બાદ સજનવા, ના કરતું ફરિયાદ સજનવા. અને શબ્દો છે વિવાદ સજનવા, જાતે કર સંવાદ સજનવા. જગની શાબાશી શું કરવી, ઈશ્વરની લે દાદ સજનવા. જગની શાબાશી શું કરવી, ઈશ્વરની લે દાદ સજનવા. શ્વાસો બીજું કાંઈ નથી પણ, શ્વાસો બીજું કાંઈ નથી પણ, ઈશ્વરનો અનુવાદ છે. શ્વાસો બીજું કાંઈ નથી પણ, ઈશ્વરનો અનુવાદ સજનવા. પડતી બૂમે દોડી જાઉં, સૌને દેવો સાથ સજનવા. જાતે તારો નામ ભજી લે, હાસે પેલું પાર સજનવા. આવ્યા છે જવાના છે, આવ્યા છે જવાના છે, તું ક્યાં છે વાદ સજનવા. જાતો ને વાદ સજનવા, ના કરતો ક્યાં છે. સૌ ગુરુજનો પ્રિય મારા મિત્રો બધા હાજર છે. આપ સૌનો ખૂબ આભાર. મને સાંભળ્યો પુષ્પભાઈનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. અને મંચસ્થ શ્રી બુદ્ધિ સાહેબ આવ્યા છે. સત્યમભાઈ એટલે અમારા કેરાળુ તાલુકાનું ધબકતું હૃદય ભાષામાંથી. સત્યમભાઈ સાચું છે કે વડનગરના પથ્થરે પથ્થરમાં ઇતિહાસ છે, કાળુકળમે સોયા છે પથ્થર પથ્થર ઇતિહાસ છે. ત્યારબાદ આપણી વચ્ચે માનનીય દિનેશભાઈ ચાવડા ઉપસ્થિત છે. તેમને નમ્ર વિનંતી છે કે કાવ્ય પાઠન માટે સ્ટેજ ઉપર આવે. માનનીય દિનેશભાઈ. હેલો. વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને વડનગરની સંસ્થા વડનગર સાહિત્ય સંસ્થા દ્વારા આયોજિત આજના માતૃભાષા મહોત્સવમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન આદરણીય રાજુભાઈ મોદી સાહેબ, શહેર ભાજપ પ્રમુખ, બીઆરસી શિક્ષણ જગતના આગેવાન ડીએમ પટેલ સાહેબ તેમજ કવિશ્રી મિશ્રાજી અને આયોજનનું જેમણે પદભાર સંભાળ્યું આયોજન કર્યું છે એવા અમારા મિત્ર પુષ્પભાઈ ગોસ્વામીજી, પરમેશભાઈ વડનગરી અને બેનજી સર.
હું અહીંયા વડનગરમાં આવું ને મારા માટે તો મોસાળમાં જમણવાર ને માપ રહેશે કે વડનગર મારું મોસાળ છે, બાજુમાં ગુંજા ગામ મારું ગામ છે. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. હું જળજળાનો મોહતાજ નથી, હું જાતે બળતું માણસ છું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આ શબ્દો, એમની કવિતાઓ પણ વાંચું છું, એમના પુસ્તકો વાંચું છું અને એમના પુસ્તકોનું જે સંપાદન કરે છે કિશોરભાઈ મકવાણા સાહેબ, એ પણ મારા પરમ મિત્ર છે, એટલે વારે ઘડી એમની સાથે બેસવાનું થાય છે. મિત્રો, ગુજરાતી એટલે ગુજરાતી હોવાનો ગર્વ તો સૌને હોય, અને જો ગર્વ ના હોય તો આપણે ગુજરાતી પણ ના કહેવાય. એટલે જ કવિ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને આપણા ગુજરાતનો મોટામાં મોટો મહોત્સવ નવરાત્રિ, એને તો વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે. તો આપણા માટે તો ગુજરાતી ભાષા અને ગુજરાતી હોવા માટે આપણે ડબલ ગર્વ લેવો જોઈએ. આજે આ સુંદર આયોજનની અંદર મને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. હું મારી રચના રજૂ કરું છું. ગુર્જર ધરાના અમે રહેવાસી, ગુર્જર ધરાના અમે રહેવાસી, માં નર્મદા જ્યાં વહે અમારી. ચોટીલે માં ચામુંડા શોભે સિંહ ઉપર, ચોટીલે માં ચામુંડા શોભે સિંહ ઉપર, અંબાજીમાં માં અંબા શોભે વાત ઉપર સવારી. હું ગુજરાતીને ગર્વ ગુજરાત મારું, હું ગુજરાતી અને ગર્વ ગુજરાત મારું. સૌને સાથે લઈને ચાલીએ, ન હોય તારું મારું. સૌને સાથે લઈને ચાલીએ, ન હોય તારું મારું. બાર ગામોએ બોલી બદલાય, બાર ગામોએ બોલી બદલાય, શબ્દ લેખો જુદો પણ અર્થ તો એક જ થાય. બાર ગામોએ બોલી બદલાય, શબ્દ લેખો જુદો પણ અર્થ તો એક જ થાય. કચ્છમાં કહે આવેલો, કચ્છમાં કહે આવેલો અને મેહાણામાં કહે આવું છું. કચ્છમાં કહે આવેલો અને મેહાણામાં કહે આવું છું. અતિથિને વળાવતા આવજો કહીએ, આપણે અતિથિને વળાવતા આવજો કહીએ. સગાવાલા આવે એની રાહમાં આપણે સદા રહીએ, કારણ કે આપણે કુટુંબીય વ્યક્તિઓ છીએ. અતિથિને વળાવતા આવજો કહીએ, સગાવાલા આવે એની રાહમાં સદા રહીએ. માતૃભાષા છે મને પ્રાણથી પ્યારી, માતૃભાષા છે મને પ્રાણથી પ્યારી. દુનિયા સાથે કદમ મિલાવવા નિભાવું છું થોડી અંગ્રેજી સાથે યારી. માતૃભાષા છે મને પ્રાણથી પ્યારી, પણ દુનિયા સાથે કદમ મિલાવવા નિભાવું છું અંગ્રેજી સાથે યારી. નર્મદે માતૃભાષા તો સૌને ગમે. મારું તખાલુસ છે નર્મદે, મારા મમ્મીનું નામ છે નર્મદાબેન, અને નર્મદે રાખેલું છે. નર્મદે માતૃભાષા તો સૌને ગમે, ભણેલા ગણેલાને આજે દુનિયા ગમે. માતૃભાષા છે મારી માની તોલે, માતૃભાષા છે આજે મારી માનો તોલે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં આખી દુનિયા ડોલે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં આખી દુનિયા ડોલે. અસ્તુ. અને બીજી, જો વડનગરમાં ઉભો છું અને મેં મોદી સાહેબ માટે અંગ્રેજીમાં કવિતા લખી હતી, એમના બર્થડે ઉપર એમને મોકલી આપી હતી. તો હું એનું પઠન કરું, 2 મિનિટ સાંભળજો. મેં લખી હતી કવિતા અંગ્રેજીમાં, એનો પહેલો અક્ષર મિલાવો એટલે નરેન્દ્રભાઈ મોદી થાય. બાકી અંગ્રેજીમાં લખ્યું છે, પણ આ મૂળ હિન્દીમાં છે. ના દિલ में है डर, ना दिल में है डर, है मंजिल पे नजर. राह में मिले है राह पर, एक दिन देखेगा जमाना, नाम होगा दुनिया में देश का, दुश्मन कांपेंगे थर थर. रात ढलने को है, रात ढलने को है, आएगा स्वर्णिम सवेरा. माँ भारती की रक्षा के लिए ओ बोल हमें शक्ति देना. दिल में हजारों अरमान, इंसानियत को दुनिया में फैलाएंगे, भारत को विश्व गुरु बनाएंगे, जन जन में देशभक्ति जगाएंगे, प्यार की राह दिखाएंगे,
इस देश को हम दुल्हन सा सजाएंगे, इस देश को हम दुल्हन सा सजाएंगे। अस्तु, भारत माता की जय। સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા માનનીય શ્રી વિજયભાઈ તિવારીને નમ્ર અરજ કરીશ કે આજના પ્રસંગે અનુરૂપ પોતાનું કાવ્ય પઠન કરશે. વિજયભાઈ તિવારી સાહેબ. माँ शारदे के श्री चरणों में सादर नमन, मंचस्थ विद्वानों को सादर नमन और सदन में उपस्थित तमाम प्रबुद्ध विद्वानों को। मुझे ऐसा लगता है कि सदन में जो उपस्थित हैं वो शायद श्रोता कम और कवि और प्रबुद्ध विद्वान, इसमें कोई दो राय नहीं। मैं जब से आया हूँ तब से आप लोगों को सुन रहा हूँ और सत्येंद्र मारोड़ जी ने बहुत अच्छी बात कही। प्रेम की जो भाषा समझता है वो गुजराती होता है, यकीनन इसमें कोई दो राय नहीं। पूरे भारतवर्ष में सबसे मीठी और प्यारी भाषा अगर कही जाती है तो वो बंगाली कही जाती है, और उसके बाद में दूसरे नंबर पर अगर कोई भाषा है तो वो गुजराती भाषा है, इसमें कोई दो राय नहीं। संख्या मुझे ऐसा लगा कि शायद कम है, क्योंकि मैं मंचीय कवि हूँ और पूरे देश में काव्य पाठ करता हूँ, कवि सम्मेलन और मुशायरे में जाता हूँ, और ऐसे कवि सम्मेलन, ऐसे मुशायरे जहाँ पर कम से कम 2 से 5 हज़ार की संख्या होती है। लेकिन यहाँ आने के बाद में लगा कि ये संख्या उस संख्या पर भारी है, इसमें कोई नहीं है। लेकिन मेरठ में, दिल्ली में हमने जो कवि सम्मेलन किए हैं, उस कवि सम्मेलन पर ये कवि सम्मेलन न्यौछावर किया जा सकता है। बहुत अच्छा कवि सम्मेलन है, बहुत अच्छा आयोजन है। पुष्पक भाई का फोन आया था कि सर आप आ सकते हैं। मैंने कहा बिल्कुल आ सकता हूँ, वडनगर में अभी तक गया नहीं हूँ, कोई कवि सम्मेलन वहाँ हुआ नहीं है, इससे अच्छी बात और क्या हो सकती है। 21 फरवरी और मातृभाषा दिन, ये हमारे लिए तो मैं ये कहूँ कि मातृभाषा दिन के रूप में हम इसे मनाते हैं तो ठीक है, लेकिन मातृभाषा दिन और प्रेम के लिए हमारी अपनी सनातन संस्कृति में और हमारे गुजरात में कहाँ, क्योंकि मैं यहाँ अहमदाबाद में ही मेरा जन्म हुआ है, खूब सारी રીતે ગુજરાતી બોલી શકું, લખી શકું, વાંચી શકું, પણ આજે हिंदी विशेष रूपे मैंने અહીંયા बोलाવ્યું છે। तो हमारे लिए, हमारी संस्कृति में 365 दिन हमेशा अपनी माँ के श्री चरणों में समर्पित है, उनके लिए समर्पित है। इसलिए वो एक दिन के रूप में मनाते हैं, लेकिन ठीक है, वो समर्पण अपनी माँ के लिए है। पिछले कई वर्षों से गुजराती साहित्यकारों के साथ में अहमदाबाद में हम लोग उठते बैठते हैं, गोष्ठियों में चर्चा होती है, तो वो कुछ एक विद्वान ऐसे हैं जो इस बात को लेकर के बड़े चिंतित हैं। अंग्रेजी जो है वो हमारी भाषा पर हावी होती जा रही है और गुजराती भाषा धीरे धीरे क्षीण हो रही है, खत्म हो रही है। लेकिन मेरा ऐसा मानना है कि गुजराती, हिंदी, उर्दू, पंजाबी ये वो भाषाएं हैं, बंगाली ये वो भाषाएं हैं जिनको खत्म करने की किसी में ताकत नहीं, कोई खत्म नहीं कर सकता, असंभव है। क्योंकि गुजराती और हिंदी दोनों भाषाएं, मैं भाषा विज्ञान का व्यक्ति रहा हूँ, उस हिसाब से आपसे कह सकता हूँ कि भाषा वही समृद्ध होती है जिसमें अन्य भाषा के शब्दों को समाहित करने की, उसे सम्मिलित करने की शक्ति है। अंग्रेजी भाषा आज के समय में ऑक्सफोर्ड यूनिवर्सिटी की जो लेटेस्ट डिक्शनरी है उसमें सिर्फ 5 लाख शब्द हैं, सिर्फ 5 लाख शब्द अंग्रेजी भाषा में। और अंग्रेजी भाषा में जो शब्द हैं उनमें से बहुत सारे शब्द ऐसे हैं जो हिंदी से या उर्दू से ज्यों के तो गए हैं, उन्होंने उसका अनुवाद भी नहीं किया, उसको उसी रूप में स्वीकार किया है और उसको अपने प्रचलन में है। हमारी हिंदी भाषा और गुजराती भाषा जो संस्कृत से
निकली है, जो संस्कृत से निष्पादित हुई है, वहाँ पर मैं आपकी जानकारी के लिए बता दूं कि 1700 धातुएं, 20 उपसर्ग और 80 प्रत्यय हैं। 1700 धातुएं, 20 उपसर्ग और 80 प्रत्यय। तो आप इनका गुणा कीजिए, 1700 गुणे 20 गुणे 80, कुल संख्या होती है 25,20,000। ये हमारी हिंदी और गुजराती की भाषा की संख्या है। हमारे मन में कहीं ये बैठा दिया गया है कि जो रोजमर्रा के छोटे मोटे काम हैं वो अंग्रेजी में ही करने चाहिए। अगर हमने अपनी मातृभाषा गुजराती में या हिंदी में किया तो देखने वाला व्यक्ति हमको बड़ा छोटा समझेगा। हम बिल्कुल सत्य घटना बता रहा हूँ, अपना विजिटिंग कार्ड अंग्रेजी में छपवाएंगे। हम हिंदी के कवि हैं, गुजराती के कवि हैं, लेकिन हम अपना विजिटिंग कार्ड अंग्रेजी में छपवाएंगे, अपना लेटर पैड अंग्रेजी में छपवाएंगे, अपने घर के दरवाजे पर नेम प्लेट अंग्रेजी में लिखेंगे, बैंक में जाएंगे तो फॉर्म अंग्रेजी में भरेंगे, रेलवे का आरक्षण पत्र अंग्रेजी में भरेंगे। क्यों भरते हैं? हम गुजराती में भरें। मुझे अच्छी तरह याद है, मैंने अपना जब मकान लिया लोन से, बिल्डर को चेक देना था, और मैंने, क्योंकि बिल्डर ठक्कर थे, गुजराती भाषी था, बड़े अच्छे सज्जन व्यक्ति थे, तो मैंने गुजराती में लिखा, शब्दों में, अंकों में, तारीख भी गुजराती में लिखी, और हस्ताक्षर मैं हमेशा हिंदी में ही करता हूँ, मैंने हिंदी में किया। दिया उनको चेक, तो उन्होंने देखा तो भड़ेला गड़ेला छोड़, मतलब जो भड़ेला गड़ेला नहीं है वो अंग्रेजी में लिखता है, जो पढ़ा लिखा है वो यार क्या बोल रहे हो। मैंने बोला यार चार चौपड़ी पास हो, बिल्डर बन गए हो, अब तुम गुजराती भाषा को प्रमोट करो। ये चेक अगर पास नहीं हुआ, वापस आ गया, तो मैं आपको डबल पैसे दूंगा। शर्माते क्यों हो गुजराती में लिखने में भाई? हमारी शर्म ही अपनी भाषा को नीचे गिरा है, सबसे बड़ी बात है। हमको खुद को शर्म आती है, हम गुजराती में नहीं लिखते हैं, गुजराती में हस्ताक्षर नहीं करते हैं, हिंदी में नहीं लिखते, हिंदी में हस्ताक्षर नहीं करते हैं। दिक्कत तो ये है, हमारे मन में ये बैठा दिया गया कि छोटे काम जितने भी हैं सब अंग्रेजी में ही करने चाहिए। ठीक है, कुछ अपनी रचनाएं ध्यान लोगों को सुनाए, बहुत अच्छी रचनाएं हमें सुनने को मिली। वडनगर जैसे छोटी जगह पर इतने प्रबुद्ध कवि, इतने विद्वान मनीषियों के, और वो पंक्ति मुझे बहुत छू गई। प्रेम दी ये भाषा समझे बता गुजराती भाषा, लेकिन बिल्कुल सही बात है, कोई दो राय नहीं। मैं दोहों से अपनी बात शुरू कर रहा हूँ, तो दो पंक्तियों में आपके सामने रखना। मुझसे सुख का हो रहा लगातार संवाद, मुझसे सुख का हो रहा लगातार संवाद, मेरे सर पर है अभी माँ का आशीर्वाद, मेरे सर पर है अभी माँ का आशीर्वाद। और एक दोहा और देखें कि सच कड़वा होता नहीं, यह मिस्री की जान। हमारे मन में बैठा दिया गया, ये बता दिया कि सच बहुत कड़वा, सच बोलना नहीं चाहिए, लेकिन हकीकत तो ये है कि हम शराबी हो गए, हमें बहुत अच्छा भी लग रहा है। शराबी तो सच कड़वा होता नहीं, यह मिस्री की जात, स्वाद झूठ का ही चढ़ा, बस इतनी सी बात। स्वाद झूठ का ही चढ़ा, बस इतनी सी बात। और भय दिखलाना छोड़ दे, लेकर थोड़ी आग। वडनगर में खड़ा हूँ तो इस तरह की पंक्तियाँ दिमाग में घूम जाती हैं, क्योंकि अभी हमारे देश के जो प्रधानमंत्री हैं, या कोई बड़ा प्रधान कहते हैं, वो शीरे की तरह दहाड़ते हैं वहाँ, तो वो पंक्तियाँ देखें कि भय दिखलाना छोड़ दे, लेकर थोड़ी आग, हम तो हंसकर खेलते सूरज से भी था, हम तो हंसकर खेलते सूरज से भी था, था यानी होली खेलते, हम तो हंसकर खेलते सूरज से भी था। एक मतलब 2-3 शेर देखें। पुष्कर भाई का फोन आया तो मुझे याद आ गई कि हमको अपना बनाया बड़ी बात है, हमको अपना बनाया
बड़ी बात है, फिर गले से लगाया, बड़ी बात है। हमको अपना बनाया, बड़ी बात है, फिर गले से लगाया, बड़ी बात है। और जिससे मिलना बहुत खुश नसीबी कहें, जिससे मिलना बहुत खुश नसीबी कहें, उसने हमको बुलाया, बड़ी बात है। जिससे मिलना बहुत खुश नसीबी कहें, शुक्रिया, उसने हमको बुलाया, बड़ी बात है। हाथ में हाथ लेकर बड़े प्यार से, हाथ में हाथ लेकर बड़े प्यार से पास अपने बिठाया, बड़ी बात है। पास अपने बिठाया, बड़ी बात है। और मक्ते का शेर समाज फरमाए देखें, इस शायरी में अभी हम नए हैं विजय। अभी आप पढ़ रहे थे और आपने मेरा संबोधन किया मिश्रा जी, उनकी जगह पे मेरी कास्ट चेंज होकर मैं दिवाली से मिश्रा हो गया। हमारा परिचय पहला पहला है, इसलिए स्वाभाविक है। तो मक्ते का शेर है कि शायरी में अभी हम नए हैं विजय, हमको गालिब बताया, बड़ी बात है। शायरी में अभी हम नए हैं विजय, हमको गालिब बताया, बड़ी बात है। और पटनगर में खड़ा हूँ तो प्रधानमंत्री की ओर से कुछ सुना देता हूँ, शायद कहीं तक बात पहुँचे कि अविश्वसनीय मंजर देख लेना, अविश्वसनीय मंजर देख लेना, उबलता ये समंदर देख लेना। किसी ने उम्मीद नहीं की थी कि समंदर भी उबलेगा। अविश्वसनीय मंजर देख लेना, उबलता ये समंदर देख लेना। दिखाना मत मुझे आंखें कभी भी, दिखाना मत मुझे आंखें कभी भी, वगरना मेरे तेवर देख लेना। दिखाना मत मुझे आंखें कभी भी, वगरना मेरे तेवर देख लेना। करोगे प्रश्न बेढंगे अगर तुम, करोगे प्रश्न बेढंगे अगर तुम, तो फिर मेरे भी उत्तर देख लेना, तो फिर मेरे भी उत्तर देख लेना। चमकता है बहुत बाहर से लेकिन, चमकता है बहुत बाहर से लेकिन, कभी चुपके से अंदर देख लेना, कभी चुपके से अंदर देख लेना। और मक्ते का शेर लिखें, विजय पारस मणि से कम नहीं है, विजय पारस मणि से कम नहीं है। नहीं मानो विजय पारस मणि से, शुक्रिया, बहुत बहुत शुक्रिया। विजय पारस मणि से कम नहीं है, नहीं मानो तो छू कर देख लेना। अविश्वसनीय मंजर देख लेना, उबलता ये समंदर देख लेना। और छोटे बहन की एक और गजल लिखें कि देख उसने रुमाल फेंका है, देख उसने रुमाल फेंका है, तूने फंसना ये जाल फेंका है। देख उसने रुमाल फेंका है, तूने फंसना ये जाल फेंका है। और दे रहा था ये दर्द बेहद ही, दे रहा था ये दर्द बेहद ही, दिल का कांटा निकाल फेंका है। दे रहा था ये दर्द बेहद ही, दिल का कांटा निकाल फेंका है। और दे न पाए जवाब कोई भी, दे न पाए जवाब कोई भी, हमने ऐसा सवाल फेंका है। दे न पाए जवाब कोई भी, हमने ऐसा सवाल फेंका है। और अंतिम शेर समाज फरमाए देखें कि छटपटा करके रह गए सारे, छटपटा करके रह गए सारे, छटपटा करके रह गए सारे। जाल भी क्या कमाल फेंका है, जाल भी क्या कमाल फेंका है। और समय है अपने पास में, क्योंकि हम तो मंचिए कभी है ना 10-15 मिनट में शुरू हो पाते हैं, फिर 30 मिनट तक शुरू रहते हैं, फिर 10 मिनट तक खत्म होते हैं। इसलिए मैंने पूछ लिया, बता देना समय है कि अंत में एक छंद
समाचार सब सुना, क्योंकि वो आदत बनी हुई है तो सुना देता हूँ आपको। देखें, पाँव पखारे जहाँ जल थी वह विश्व में एक धरा है ये भारत। पूरी रचना में मैंने भारत के नक्शे का मानवीकरण किया है। तो किस तरह से उसका मानवीकरण हुआ है पूरे भारत के नक्शे का, देखें कि पाँव पखारे जहाँ जल थी वह विश्व में एक धरा है ये भारत। और बाह पसार के तान के सीना उठा कर शीश खड़ा है ये भारत। धारण ताज हिमालय का कर राजा विराज बना है ये भारत। इस संस्कृति के सर्वोच्च शिखर पर एक ही देश हुआ है ये भारत। और भारत राम और कृष्ण की भूमि है, नानक और रहमान है भारत। ओ गाय वीर कबीर रहीम सभी रस का रस खान है भारत। वीर पितामह भीष्म हुए यह वीरों की आन और शान है भारत। ये मुझे सुनाई दे मंत्र जान की वेद पुराण कुरान है भारत। और पत्थर भूमि पहाड़ नदी को भी मानव रूप दिलाता है भारत। मानव पत्थर भूमि पहाड़ नदी को भी मानव रूप दिलाता है भारत। और ज्ञान की खोज में जो भटके हैं सही राह बताता है भारत। मानव धर्म बड़ा है सभी से, करे सभी प्यार सिखाता है भारत। के आदिम काल से अज तक यह पाठ जहाँ को पढ़ाता है भारत। और अंतिम बंद इस रचना का, इस बंद में, इस छंद में मैंने स्वर्ग को एक मंत्र दिया है, क्योंकि इस देश की खुशहाली से लाभान्वित होकर के स्वर्ग चाहता है कि वो यहाँ आकर के रहे। तो वो अगर यहाँ आकर के रहना चाहता है तो उसके लिए ये मंत्र है, यही बासुओं का यही वीजा है। बिना इसके वो इस देश में नहीं आ सकता है। तो देखेंगे मैंने उसे क्या मंत्र दिया है। तो मानव मूल्य और मानव जीवन की बहुमूल्य धारा है ये भारत। और पाँव पड़े जब भागीरथी के तो पावन और हुआ है ये भारत। अगर जन्नत को रहना हो तो एक उपाय रहा है ये भारत। कि शाम सुबह वह मंत्र जपे यह भारत 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 भारत। शाम सुबह यह मंत्र जपे भारत भारत भारत। धन्यवाद। સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ વિશે કદાચ તો એમને તો 18 સન્માન મળેલા છે, જો કહેવા બેસું તો આખો દિવસ જાય. પણ આજે એક વાત કહી શકાય કે સાહેબ ખરેખર મોજ પડી ગઈ. જનરલી શિક્ષકો એવું હોય છે કે 5 વાગ્યા પછી જો સમય જાય તો અકળાઈ જઈએ, પરંતુ જો અહીંયા આપણા કોઓર્ડિનેટર સાહેબ બેઠા છે તો એમને આજે નમ્ર રસ્તો એટલે કરતી જ જવું કે સાહેબ જો પુષ્પકભાઈ પ્રસ્તાવ મૂકે ને તમે સ્વીકારો. અહીંયા અમે લગભગ 14 થી 15 શિક્ષકો હાજર છીએ, પરંતુ એક શિક્ષક તરીકે તમારે પ્રસ્તાવ મૂકું છું કે આવતા વર્ષે જો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આવો સમય ગોઠવવાનો તો આખો દિવસ તો ગોઠવી શકશો કે જેથી કરીને આ કવિઓને સાંભળવા એ અમારા માટે નસીબની વાત કહેવાય. સાહેબ અમે આજે પ્રસ્તાવ મૂકીએ અને સાહેબ પ્રસ્તાવ એમની ઓફિસમાં રજૂ કરે અને હું એવી આશા રાખું કે 21મી ફેબ્રુઆરી આવતા વર્ષે આપણે બધા તાંદારીમાં સમગ્ર ખેરાલુ તાલુકો અને વડનગર તાલુકો સવારે 10 થી 5 સુધી મળીએ અને આ કવિઓને સાંભળીએ, જેથી કરીને આપણને આપણા 70 શિક્ષકો આપણને મળે છે કે સાંભળીએ, પરંતુ તિવારી સાહેબ, અરુણભાઈ જાદવ કે જેમને સાંભળતા આંખોમાંથી આંસુ આવી જાય. સાહેબ અમારા પ્રસ્તાવને સ્વીકારજો, રજૂઆત કરજો, શક્ય બને તો અમને સપોર્ટ કરજો. જે સાથી મિત્રો ઉપસ્થિત થયા છે તેમને સાહિત્ય કીર્તિ એવોર્ડથી સન્માનિત કરવાના છે. આજે અહીં કવિ મિત્રો છે, હું નામ જે પ્રમાણે બોલું તે પ્રમાણે સ્ટેજ ઉપર આવી જાય. કન્યાશ્રી શ્રીમતી અર્ચનાબેન રાઠોડ મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે પોતે એવોર્ડ સ્વીકારે. ત્યારબાદ કવિ શ્રી અરુણ જાદવભાઈ.
મંત્ર તો નહીં આવે. ત્યારબાદ કવિ શ્રી વિજયભાઈ તિવારી. કવિ શ્રી સાહેબ પરમાર સાહેબ, વસીમભાઈ મનસુરી સાહેબ, વસીમભાઈ મનસુરી. ત્યારબાદ આરતીબેન પંડ્યા. આરતીબેન પંડ્યા. વસીમભાઈ ખૂબ સારા પત્રકાર છે અને નાની ઉંમર છે પણ ભાષા તો સારું પત્રકાર છે. તમે એમને સાંભળજો ઘણી ઘણી અમદાવાદની જે સોરી બહુ મજા આવે. ભાવનાબેન કેવપાને. अलकाबेन जी गोसाई. अलकाबेन जी गोसाई. ત્યારબાદ ગોવિંદભાઈ જી રાવત. ગોવિંદભાઈ જી રાવત. ત્યારબાદ વસુમતીબેન આર પ્રજાપતિ. વસુમતીબેન પ્રજાપતિ. ત્યારબાદ હિરલબેન જે પટેલ. હિરલબેન જે પટેલ. ત્યારબાદ જાગૃતિબેન બી રાવત. કલીબેન ડી ચૌધરી. પંકજ કુમાર કે ઓઝા. પંકજ કુમાર કે ઓઝા. ત્યારબાદ પન્નાબેન એ પટેલ. પન્નાબેન એ પટેલ. ત્યારબાદ પ્રજ્ઞાબેન આર ચૌધરી.
પ્રજ્ઞાબેન આર ચૌધરી. શરદચંદ્ર એમ મોદી. શરદચંદ્ર એમ મોદી. વંદનાબેન બી પટેલ. વંદનાબેન બી પટેલ. ઝરણાબેન જી પંચાલ. ઝરણાબેન જી પંચાલ. કોઈ સાથી મિત્રો બાકી તો નથી રહી જતા, પાછળથી કોઈ લેટ આવવાનું એવું બન્યું હોય. મિત્રો નાસ્તો લીધા બાદ જ એટલે છૂટા પડવાનું છે. વડનગર સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી માનનીય પુષ્પભાઈ ગોસ્વામીએ નમ્ર અરજ કરું કે આજના પ્રોગ્રામને આભાર વિધિ કરે. મિત્રો એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ, અધ્યક્ષ શ્રી એ પણ એક જોરદાર મોટા કવિ છે. લગભગ ગયા વર્ષે ભારત અને નેપાળ વચ્ચે જ્યારે કવિઓનું સંમેલન થયું ને ત્યારે ભારત સરકારમાંથી સાહેબને એવોર્ડ પણ મળેલો છે, માનનીય પુષ્પભાઈ સાહેબ. સાહેબની નમ્ર અરજ છે કે એમનું પણ કાર્યપત્ર સાંભળી લઈએ. માન્ય પુષ્પભાઈ સાહેબ. સમયાવધિ ઉપર જતા રહ્યા છીએ, પણ તેમ છતાં સાહેબની નમ્ર અરજ છે એટલે એક રચના પ્રસ્તુત કરું છું. જ્યારે પણ આપણે વડનગરનું નામ સાંભળીએ, કોઈ કહે કે તમે ક્યાં ના, તો કે વડનગર. વડનગર સાથે જોડાયેલું બીજું કયું નામ? જ્યાં પણ જઈએ ને ત્યાં એમ જ કહે કે મોદી સાહેબના વડનગર, એટલે તમને એક અલગ દરજ્જો મળે. તો આજે એમને યાદ તો કરવા જ પડે. એટલે મોદી સાહેબ પોતે પણ જેમ સાહેબે કીધું કે પોતે એક સારા કવિ છે અને એમની પણ ઘણી ગઝલો રચનાઓ આપણે બુકોમાં એમાં વાંચીએ છીએ. તો તેમની જ એક કવિતા ઉપરથી બનાવેલી મારી પોતાની રચના છે એ રજૂ કરું છું. આ રચનાના શબ્દો ખાલી રાખજો અને શબ્દો સાંભળો એ વખતે મનમાં મોદી સાહેબનું ધ્યાન રાખજો કે જ્યારે એમને પોલિટિક્સ, એ તો પોતે આધ્યાત્મિક માણસ હતા, તેમ છતાં પોલિટિક્સમાં એમને આવવું પડ્યું. કેમ આવવું પડ્યું અને અત્યારે ક્યાં છે એના ઉપરની રચના છે. રચના પ્રસ્તુત કરું છું. ગજરાજે જાણે કે ઉચક્યા છે દંત, કષ્ટોનો સઘળાએ થઈ રહ્યો છે અંત. વગડાની ડાળ જાણે જાગ્યો ઉમંગ, પાનખરના ખોળામાં ઉછરે વસંત. ભ્રષ્ટાચાર આતંકવાદ હતો અત્યંત, જીવતો તો માણસ પણ નહોતો જીવન. સંભાળી રાજનીતિ કર્યો પડઘો પ્રચંડ,
પાનખરના ખોળામાં ઉછરે વસંત. હીરાબાએ દુનિયાને દીધો એક સંત, ધર્મના ગુરુઓ પણ માને મહંત. હૈયે બિરાજે સૌના થઈ મૂર્તિમંત, પાનખરના ખોળામાં ઉછરે વસંત. કુળને ઉજાડી એ તો બન્યો કુળવંત, ગુણનો ભંડાર એ તો જાણે ગુણવંત. પહેરે જો ભગવો તો લાગે ભગવંત, પાનખરના ખોળામાં ઉછરે વસંત, પાનખરના ખોળામાં ઉછરે વસંત. હવે આ ગુજરાતી થઈ. હવે એક હિન્દી રચનાનો પણ એક શેર પ્રસ્તુત કરી દઉં આપ સૌની સમક્ષ કે જ્યારે અત્યારે હાલ ધર્મના નામ ઉપર જે થઈ રહ્યું છે તો તેને રોકવું હોય તો કેવી રીતે રોકી શકીએ આપણે? તો એના માટેની 4 લાઈન આપની સમક્ષ પ્રસ્તુત કરીને વાણીને વિરામ આપીશ. अगर मुल्ला को मस्जिद में कहीं भी राम मिल जाए. ખરેખર તો જોવા જઈએ તો એ વસ્તુ શક્ય નથી કે મુલ્લાને મસ્જિદમાં રામ ક્યાંથી મળે. अगर मुल्ला को मस्जिद में कहीं भी राम मिल जाए, अगर पंडित को मंदिर में कहीं रहमान मिल जाए, तो सूरत ही बदल जाए ये सारी कायनात की. છેલ્લે લીટી સાંભળજો કે કેવી રીતે બદલી શકે. तो सूरत ही बदल जाए ये सारी कायनात की, अगर इंसान को धरती पर कहीं इंसान मिल जाए, अगर इंसान को धरती पर कहीं इंसान मिल जाए. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપ સૌ જે ભાષાનું મહાયજ્ઞ કરી રહ્યા છો, ભાષાના સંવર્ધન અને વિકાસ માટે, તે આગળ પણ ભલે આપ કોઈ પણ ક્ષેત્રમાં રહો, તે આગળ પણ સતત આપનો પ્રયત્ન ચાલુ રાખજો. અમે કવિ મિત્રો પણ અમારાથી બનતો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે મૂળ તો આપણે સવાલ આપણી માતૃભાષાનો છે. આગળની પેઢીએ આપણને જે આપ્યું છે આપણે એ જ થોડું પણ વધારી અને આપણી આગળની પેઢીને આપવું છે. તો તેના માટેનો આ એક નાનકડો પ્રયત્ન હતો. આશા રાખું કે ફરી પણ જ્યારે આવી રીતે મળવાનું થાય તો આપ સૌનો સાથ સહકાર મળતો રહે અને માતૃભાષાનું સંવર્ધન થતું રહે. અને માતૃભાષાનો પ્રેમ એનું જીવતું જાગતું ઉદાહરણ તમારે જોવું હોય તો અતિવારી સાહેબ, જે પોતે એક ઇન્ટરનેશનલ કવિ છે, એ જ્યારે પણ નક્કી કરે ને કે મારે 8 થી 10 દેશોનું ભેગું કવિ સંમેલન કરવું છે તો એમના માટે અઠવાડિયાનું કામ છે. એવું વ્યક્તિત્વ છે કે કદાચ આપણું જે આર્થિક સહયોગ છે ને એમને બોલાવવા માટે ઓછો પડે, પણ તેમ છતાંય મારા પ્રેમ અને આદરને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ મોદી સાહેબ આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેમણે આપણા માટે કાર્યક્રમનો સમય કાઢ્યો. આમ તો કહેવાય ને કે નેતા એટલે કેવું કે ભાઈ આવે, હાજરી આપે, 4 ફોટા પડાવે અને પછી જતા રહે. પણ આપણે જોઈએ છીએ કે સાહેબ શરૂઆતથી લઈને અંત સુધી ખાલી નથી ઉપસ્થિત રહ્યા, આપણને બધાને બહુ સુંદર રીતે એમણે સાંભળ્યા પણ છે. તો તે બદલ એમનો પણ આભાર. અને દિનેશભાઈ પટેલ સાહેબ, એમના વિશે શું કહેવું? મારા કરતાં આપ સૌ વધારે જાણો છો. શિક્ષકોની, માતૃભાષાની જે જોડવાનું અને સંવર્ધનનું કામ એમણે કર્યું છે, એ કામને કોઈ રીતે બિરદાવી શકાય એમ નથી. તેમને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે. તો તેમનો પણ હું ઋણ સ્વીકાર કરું છું. અને આ કાર્યક્રમનું સમાપન આપણે અહીંયા કરીએ. આપણે સૌ મિત્રો નાસ્તો લઈ અને પછી છૂટા પડીશું. હા મિત્રો, પુષ્પભાઈ ગોસ્વામીના વાઇફ છે ડેનિસા ગોસ્વામી. તેમનું કહેવું એવું થાય છે કે શિક્ષક મિત્રોનું તો સન્માન કર્યું, પણ તેમના સસરાજી પણ એક શિક્ષક જ હતા. એમનું પણ એમને સન્માન થાય છે. યોગેશભાઈ ગોસ્વામી, તમે સ્ટેજ ઉપર આવો.
મિત્ર તાળીઓના ગણગારથી પુષ્પભાઈ ગોસ્વામીના પિતાશ્રીને આપણે વધાવી લઈશું. घर का सहयोग मिलना ये अपने आप में बहुत बड़ी बात है। मुझे याद है कि आज से 30 वर्ष पहले मेरे पिताजी ने सब जगह ये कह दिया था कि हमारा बड़ा लड़का पागल हो गया है। आपके पिताश्री, आपकी पत्नी, मेरी पत्नी तो कहती है मुझे अपने कागज बहुत संभाल के रखने पड़ते हैं, हम कहाँ गायब हो जाएंगे पता ही नहीं चलेगा। तो पुष्पक जी आप बहुत सौभाग्यशाली हैं कि आपको ऐसे पिता और ऐसी पत्नी मिली है। मैं देर से आया इसलिए क्षमा चाहता हूँ, क्योंकि पता नहीं था कितनी दूरी है क्या है, और बस का ड्राइवर जो था ना वो अपनी मस्ती में था, और आज कुछ विशेष दिन रहा होगा उसका, उसके फ़ोन बहुत ज़्यादा आ रहे थे। शायद मोदी जी के भी तेरे फ़ोन नहीं आता होगा। विजयनगर से निकलने के बाद तो एक जगह उसने बस रोक दी, ड्राइवर को वो कंडक्टर बाबा घंटी बजाकर बता रहा है जवा दो जवा दो। बाद में पता चला कि कोई बहन जी आने वाली थी, उनके इंतजार में खड़ा था। तो ये बड़ा अच्छा लग रहा है, बहुत बहुत જે દીકરીને સ્વાગત કર્યું હતું એ દીકરીને સત્યમભાઈ મારા તરફથી 200 રૂપિયા દાન પેટે મળે છે. સત્યમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વાસુમતી બેન તરફથી પણ 251 બેન તમારો ખૂબ ખૂબ આભાર.
નાસ્તો કર્યો બધા જજો. અમે તો વેરાયેલા પુષ્પ હતા એક દોરે બંધાયા તો હાથ થઈ ગયા. અમે તો વેરાયેલા પુષ્પ હતા એક દોરે બંધાયા તો હાથ થઈ ગયા. ક્યાં હતા કેવા હતા અમને નહોતી ખબર. ક્યાં હતા કેવા હતા અમને નહોતી ખબર. આજે સાહિત્ય અકાદમી સાથે જોડાયા તો બધે ગુંજાર થઈ ગયા. અમે તો વેરાયેલા પુષ્પ હતા એક દોરે બંધાયા તો હાથ થઈ ગયા. ક્યાં હતા કેવા હતા અમને નહોતી ખબર. આજે સાહિત્ય એકેડમી સાથે જોડાયા તો બધે ગુંજાર થઈ ગયા. અહીંયા ઉપસ્થિત દરેક મિત્રોને એક નમ્ર વિનંતી. અહીંયા ઉપસ્થિત દરેક મિત્રોને એક નમ્ર વિનંતી. આપણે મારા હસ્તાક્ષર મારી માતૃભાષાનું બેનર લગાવેલું છે. જો કોઈને ગુજરાતીમાં હસ્તાક્ષર કરવાના બાકી રહી ગયા હોય તો ત્યાં કરી દે. હસ્તાક્ષર કરજો. બધા હસ્તાક્ષર કરી દેજો. માતૃભાષામાં હસ્તાક્ષર કરજો બધા. તમે તો ટીચર છો બધા. બધા શિક્ષકોને નમ્ર વિનંતી કે પોતાના હસ્તાક્ષર કરી જાય. બધા શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે પોતાના હસ્તાક્ષર માતૃભાષામાં કરી જાય. ઇંગ્લિશમાં કોઈ ના કરતા. ઇંગ્લિશમાં કોઈ પણ હસ્તાક્ષર ના કરતા માતૃભાષામાં હસ્તાક્ષર કરે. તમને મળી તમ થકી જો મળી જાય મને તક તો હું પણ બની જાઉં શિક્ષક. તમ થકી જો મને મળી જાય તક તો હું પણ બની જાઉં શિક્ષક. બધા ગુજરાતીમાં હસ્તાક્ષર કરીને જો બધા શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી. બધા પોતાના ગુજરાતીમાં હસ્તાક્ષર કરજો. તમે વિસ્તાર જવાનો પ્રયત્ન કરતા જો મારો મેરે સાહેબ સરસ
મારે તો એમ જ કેવી